આવતીકાલથી રાજ્યમાં ઘટશે વરસાદનું જોર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન. 7 નવેમ્બરથી વધશે ઠંડી. પૂર્વ પ્રધાન બચ્ચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની વધી મુશ્કેલી. મનરેગા કૌભાંડમાં જીએસટી વિભાગની કાર્યવાહી. બળવંત ખાબડની મિલકત પર રહેશે બોજો. વાપી અને ભરૂચના દહેજમાં આઈટીના દરોડા. 50થી વધુ અધિકારીઓ સાથે આઈટી વિભાગનું સર્ચ. જમીન વ્યવસાય સાથે જોડાયેલા ગ્રુપની તપાસ. રાજ્યમાં ખેડૂતોની સહાય અને દેવા માફી મુદ્દે ગરમાઈ રાજનીતિ. ઇટાલિયા બાદ ઈસુદાને પણ હેક્ટર દીઠ 50,000ની સહાયની કરી માંગ. અગિયાર માંગણી સ્વીકારના દાવા વચ્ચે રાજ્યના સસ્તા અનાજ દુકાનદારોની હડતાળ યથાવત. પુરવઠા પ્રધાન રમણ સોલંકીએ અધિકારીઓ સાથે કરી બેઠક.